जी गुड मॉर्निंग जय माता दी। स्कूल માટે રેડી? હવ આજ તો બુધવાર છે નહીં? આઈ કાર્ડ તો ઊંધું પહેરીએ લે. ઊંધું ના, એ તો એમ તો પરીક્ષા આવે છે ખબર છે? રાતે રમવા જતો એવું રમવા ના જતો ને અચાનક કરો મારે હવે તો ધમકી આલી દીધી પહેલાં જે તારથી એન્ડવા છે. નાસ્તો બનાવ્યો. નાસ્તો ભરી દીધો જા. હું પેલી રોટલી તરી નાખી જા હું ચા બને શાખા ચા બને ચા પીને એડો ભાઈ હો ફટાફટ જો ભણું ફટાફટ ભણવા ભણજી પાસે બે ના હતો કેટલા એક આ બે આવી ગયા પેલા ઉપર પડ્યા હતા ને બે આવી ગયા મોટા દોત નહીં રાતે રમવાની મજા પડી ઉઠલામાં બોળો પર પણ રાતે જેવું નાવ પડે નહીં આમ રાતે રમવા જઈએ હા મજા આવે નહીં મને અસલ ઊંઘ આવ્યું. અસલ ઊંઘાય નહીં ઊંઘી ને એટલે અસલ ઊંઘ આવે નહીં નાવું જરૂરી છે શરીર કેવું મશીન તંદુરસ્ત રહે તને ખબર છે નહીં નાખીને એટલે ફ્રેશ થઈ ગયા આખા એટલે અસર ઊંઘ બરાબર આવી કી ગુડ મોર્નિંગ હા બોલો બોલ્યો ગુડ મોર્નિંગ બોલ્યો ભાભી ગુડ મોર્નિંગ યાદ નહીં બોલતો ઉધરો આવું છું ચાલ શેર ગુડ મોર્નિંગ ચા પીવો થોડો કાચ તમારે તું કહેજે તું કે કયું તા ચા પીવી છે ચા પીવી છે આ તો એમ વહેલા એમ બાના ખોડામાં પી ગયા તો હા આ માના ઘઉં ભેગા કા જાણ છે કે નહીં જવું ગયું હા તાન ચલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી. તો અત્યારે ઉઠી જઈએ સવારે વાગ્યા 9:30 વાગ્યા અને અત્યારે પછી આવે છે અમારે રેતી અને કપચી કાલનું બુકિંગ કરાવ્યું હતું તો લેવા જવાનું છે. તો લેવા જવાની ગાડી આવે એટલે ગોમમાં જવાનું તો ગોમમાં જઈને બતાવું છું અમે વિડીયો તો આગળની ઉતારેલી છે. હું લઈ દઉં અંદર શાકભાજી આ તો ગવાર બનાવીએ હે હજી ગવા આવ્યો પેલો કેમ હોય છે આ બોલતો નહીં બોલું બોલું બોલતો નહીં બોલું બોલું ઠેલી લીધી છે ભાઈ દોરી અંગાડી ઉડાડવાની મને કે ગાલી અંગાડી દેવું હા બોલું બોલું ગાલી અંગાડી ઉડાડવાની એ આ તો ટોલું મોલું છે હા ટાળ પડી ને અને બાજુ કર્યું પેલું દહીં કરે ચલો તો આજે પાછું રેતી અને કપચી આવવાની ખબર ને આમનું બુકિંગ કરાવી દઈએ હા એટલે જ કીધું હવે તો કોઈ ફેર હમણાં જઈએ એટલે ટ્રેક્ટર આવે છે ને ફોન આવે છે અમે જઈએ લાગે કપચી આવે રેતી આવે હા પછી રીવ્યુ આવી જાય રેતી કપચી સીમેજ આવી જાય મુહૂર્ત કરી કામ ચાલુ કરાવી દઈએ બરાબર હા આજ આવાજ આવતા હોય કપચી અને રેતી હા કપચી અને રેતી ખબર છે એટલે ચો નાખવાની છે તમે તમારી રીતે કહી દો જી આપણે હા ગમો જઈએ તો આમાં ચો નાખવાનું વાહ વાત આચી જાય ઉપર કૂદી કૂદી છોકરો બધો દોરી કાઢે અને અત્યારે ક્યારે નાના છોકરા રેતમાં વધારે મૂકવા ઠંડી રેત હોય નદીની એટલે એટલે જ ને તો ગાઈસ અમે જઈએ તકા ભાઈ રેતી અને કબજીમાં આવાજ ખબર ને પછી 10 મિનિટમાં તો એડો આપણે ગમો જઈએ ગમો જઈને આપણે મંદિરે આપણે ઉતારી દઈએ બરાબર બાઇક છે ને આવી આપણે વજાઈ જા આ પછી હેતામાં જતા એ પેલા ઘઉંનું એ જોતા રેતી એટલે નહીં હોય કબજી ઉતારી હોય જતા આવે જવું છે ને આવું તો જઈએ રેત અને કપચી બે આવી ગયું છે આપણે બે ટ્રેક્ટર એક ટ્રેક્ટર રેત આવી ગયું અને એક ટ્રેક્ટર કપચી આવી છે ટ્રેક્ટર રેત અને એક ટ્રેક્ટર કપચી આવી ગયું છે બંનેનામાં તકરભાઈને તો ગાઈસ રેતી ઉતરે છે કપચી ઉતરી જાય એમાં
રેતી આજે ઉતરે છે ઈટીઓ તો અમે ઉતારી મેળેલી છે ઈટીઓ તો અમારે આવી ગયેલી છે અને કચ્છી અને રેત આ બાજુ આવી ગઈ અમે થોડા દિવસમાં માતાજીને મંદિરના મુહૂર્તનું લઈને અને મંદિરનું કામ લેવાનું છે ગાઈસ માતાજીની રેતી કચ્છી આવી જાય કાલના છે સિમેન્ટનો પ્રોગ્રામ કરવો છે ઈટીઓ તો દિવસથી આવેલા કંકટે હજી આ પરિસ્થિતિ હજી કાલે બીજું કરશું લે ઘેરને કરશું ટ્રેક્ટરે ગાઈસ પાછા વળી ગયા હવે કાલે જગ્યા મંદિરની હારી રહેશે અને આ બધું તૂટી જશે આ બધું આખું ઘર જૂનો છે એ બધો જતો રહેશે ઘેર પકવા આવ્યા મારો ગોમ પાછું બધા સિટી નહીં 300 મીટર છે ખાલી જો વાપર્યું કપચી અને રેત આવી જાય સારું કહેવાય ને રિયાન રિયાન કપચી અને રેત આવી જાય છે ખાવા માટે કપચી આવી જાય એક ટ્રેક્ટર ને એક ટ્રેક્ટર રેત આવી જાય અને ઈટીઓ તો આપણે ઉતારી છે અને બીજી એક ઈટીઓ એક ટ્રેક્ટર ઈટીઓ અને બીજું મંગાવવું પડી સિમેન્ટ ને એવું બધું લેલું છે ને આપણે ઘેર એ લઈને આપણે બે જઈએ તું સંજે હું માટી કોપી ના લેતા એટલે આપણે એમ કે કરવાનું છે બરાબર અમુક થોડા દાણામાં હા થોડું પહેલાં હાથ ચાલુ નહીં કરવાનું જો આમાં માટી આવી જાય કપચી આવી જાય ઈટીઓ આવી જાય હજી ઈટીઓ અને થોડી રેત ને કપચી બધું મંગાવીએ અને સિમેન્ટ તો છેલ્લે લાવીને રાગ ચાલુ કરીએ હા કોમ ઊભું રહેવું ના જોવે એટલે રાગ છે ને હા બધું આવવાનું ચાલુ છે એટલે અને જે દાન કરે છે એઓને એ બધું આપો પછી તો આપણે યાદ રાખી લખ્યું બધું દાન એટલે છે ને આપણે રાગે બધું ચાલુ કરી દઈએ પહેલાં બધું ભેગું કરીને પછી બધું ચાલુ કર્યું કેવું ચાલો નહીં રહ્યું જેમ સગવડ મેળવાનું હા જેમ સગવડ રાગે બધું કરી જઈએ આવી ગયો નહીં કરતા ચલો તો જમી લઈએ ગવાનું શાક બનાવ્યું છે હાથ વડે ચાલુ કરીને ગવાનું શાક હોવું છે નહીં રાગા ભાઈ તો અમે તને મિસ્ટેક તો થાય અને જેને બધો ખાવી અમે તો આવે જો હાલું ખાય છે અને પેલું બધું ઉતરી ગયું પણ આમ જો રેત આવી જાય પેલું કપચી આવી જાય અને ઈટીઓ આવી જાય જોમ આપણે રાગે બધું પહેલાં ભેગું કરીએ પછી કોમ ચાલુ કરી નાખીએ એટલો જો ઊભું રહના કોમ આમ ગયા સિમેન્ટ લાવીએ અમુક સિમેન્ટ લાવીએ પણ હાલ નહીં હજી એક ટ્રેક્ટર ઈટીઓ લાવવી પડી કેમ કે પેલી મંદિર અને ઓઈડી હરકી કરવા બેઠક માટે ખબર ને એટલા માટે બરાબર એટલે રાગ એનું કોમ ચાલુ બધું કરી નાખીએ શું કેવું આતા શક્તિ પ્રમાણે કરીએ હા આપણે શક્તિ પ્રમાણે રાગ હેડી જવું જો મેળે હવે હેડી જવા બરાબર એવું નહીં કે આપણે ગન્ના નહીં કરીએ ગન્નાએ કાઢશું ગન્નાએ કાઢવાના છે એટલે કે આપણે જોમ રાગ હેડી જવું પહેલાં બધું ભેગું કરીએ પછી અસમાનનું કામ ચાલુ કરી નાખીએ બધું ઊભું ના રાખે એટલે તૈયાર થઈ જાય 3-4 મહિના હું કેવું છે અને પછી આપણે હવન બવન કરાવવા પડે મંડી બને એટલે એ બધું નહીં જોવાનું એટલા માટે હા બધું તૈયાર થાય એટલે એટલું એ તું જેમ આવ્યું છે તમે શું લેવા હા શું લેવા એમના મારે તું તો ગાઈસ અમારો જો પેલ બાજુ ઘઉંનો પારો કહી નાખ્યો તો વટાઈ ગયા બધા ઘઉં હજી પેલ બાજુ ભેગા કરવાના બાજુ આટલો બધો જણા આવે છે હજી પણ તું પીને બી આવે છે હજી આ બધા ઘઉં બધા ભેગા કરવાના બાકી છે નહીં ખાસા કહું છું પણ આ તો બહુ મોટો નંબર છે ને એટલે બહુ ખાસો નંબર છે ને નાખી તું કરવા તું ભેગા કરે હા તો આ બાજુ ઘઉં ને બહુ બધું ભેગા કરવાનું ચાલુ થઈ ગયું છે ઘઉં બધા ભેગા કરે છે કાલ કઢાવવાના છે ભાઈ આજે જ કઢાવવાના નહીં હા અને આજના ઘઉં કઢાવી દેવાના ચાને ઘઉં કઢાવવાના રાત આ ભેગું કર્યો તરત તે હજી કલાક થા કે કેટલા વાગે તડકાનું હેતર જોવા આવ્યું છે હા હજી ખાસા ગયું છે ને હજી 2 પારા કર્યા બધી ના હા 2 પારા કરે તો જ મેરા એક પારા માર તો થાકી જવાય જો તૂટી જેવું ઉભા રહે નાગીએ તાની ઉપાડવાના ઘઉં હા કપાને કોણ પાથરું ભેગું નહીં કરતો ચોટીયામાં હા એક પાથરો ભેગો નહીં કરતો હોય ને જાય અને હાલ તો હું જોયો તો કરતો હતો હા તો પાથરા ભેગા કરો તો ગવા નહીં હાલે ચંદ્રજીયા ચાલો એક જ પાથરો ભેગો કહીને આવી
વધારે નહીં જોઉં તો બે અને તો અને તારે નહીં ખબર આમ હું જાઉં ને હા આમ જઉં છું આ ટાટી લઈ અને નાગજી તો બે ગયા આઈને તરત જ પાછા છે સોયલો પકડી હા એ સોયલો પકડી બે ભાઈ એ કડિયા બુલેટ જાણે કરે બોલે ઉભો થાય કાળિયા બુલેટ ઊંઘી હોય ઊંઘી વેનો અમાર કરે ના વેનું કહે તો ના પાડે કે નહીં વેનું બુલેટ વેન હે ના પાડે કેમ નહીં વેનું જલે બુલેટ કેલે કે નવા કપડો બગાડ્યું ના બોલે નહીં પેલો કે ના ફેરી કિક લાઈ આલું તે ગજે હા દોડ દોડ થઈ જાય નહીં હું ના તું હવે બે પારા નાખીને આવી અરે હું ત્રણ ચાર નાખ્યા ત્રણ ચાર નાખીને આવી અને આ જો આરે હોય બે અને પેલા પેલા પાછા ગાડું ગોડે છે ખારું ખારું છે ગોદું લે સસલું બચ્ચું આવે કે સસલા બચ્ચું પકડવા છે તું ઘરે કેજે રમાડવા ગયા કોજરામ ફૂટ દે નહીં અને અરે એ તો એ રિયુ એ તો હું કરી લે હા અને અરે અને તું કરી જોય અને અમારા સોનતુભાઈ ની બધા તો ભાડું પડે સોનતુભાઈ આ નથી એટલું એટલું લાવું છે આખું ભાઈ લાગે હા જવાનું ચાલુ કર્યું સોનતુભાઈ તો આખું પોટલું ઉપાડે છે ભાઈ આ તો બધો કરતા તમે ઉપાડી લીધું આખું પોટલું ઉપાડવું પડે કે ના ના આ તો લખ્યા લીલું છે ખબર ને આ તો લખ્યા લીધું છે હા. બાપ દાદાએ લખ્યા લીધું છે એવું છે હા આખું પોટલું એમ અને નાવ પડે ને હા તો ખા પીરા ઘઉં ચોથી લાવવાના વાત સાચી છે અત્યારે 600-700 રૂપિયા ઘઉંનો ભાવ છે મનનો ભાવ છે વાત સાચી છે. તાણ અને નિકિતાએ થોડું થોડું લાજી ની એક બધીનું ઉભરાવતું હોય તો આ જલ્દી પટી જાય જલ્દી પાતે પણ હવે કે થાક લાગી ગયો ઉપાડીએ નહીં તો થાક લાગી ગયો આને ના ને ઉપાડીએ નહીં કે થાક લાગી ગયો હા અને તું શું રેડે નાખજી રહું નહીં હા છોટી એ ખાસા લાવે થોડા થોડા લઈને આવે છે અને એમાં અડધા તો ઢોળતો આવે છે હા સારું કરીએ રે આપણે રોવા જ આ રિહાન એટલે હા કોને ફોન કર્યું ઠેસર કેટલા વાગ્યા આવે અડધો કલાક અડધો કલાકમાં આવી જાય ઠેસર આટલા તો કરજો અને હજી તો પેલ બાજુ ભાગ બાકી છે આ બધા ભેગા કરવા બાકી છે આ બાદ તો ખૂનો જ છે પણ પેલ બાદ તો વધારે છે નહીં એ 14 પાડ્યા છે એ ભેગો કરવાનો નહીં પછી કરવો પડી કાન પછી એની તો વાત થઈ રહ્યો કરવાનો નજીક કરવાનો છે હા એટલું નજીક જ છે એટલે ઘેર આવવા છે તારા કે રહું છે આવવાનું છે હા રહું તો રવાય લે તું જા તું ઉપર લે હું લાખું તું યાર ઉપર હતા જા ઉપાડવા તો એ રિયાન ઉપાય ના ઉંમર જોયું ઝેપટી થઈ ગયું થોડું જેપટી હું કે બોલે જા ઉપાડવા નહીં જાતો એમ કહું મમ્મી જેપટી એટલે હું હા સોનતુભાઈ એકલા ઉપાડે જા તું નહીં જાતો જઈને આવ્યો જઈને તો ઉપાડ્યા જી તો ગાઈસ કઢી અને ખીચડી બનાવી છે અમારે આજે તો રોટલા પછી કરું તો ખાવા માટે ખાલી અલ્યા ભૈલું એ ભૈયું શું કરો છો હા બોલ તો મોબાઈલ રમે છે હું બોલજી બેટી મોબાઈલ લેવો એ તો હાલ નહીં બોલે કવર આલો નાગજી તાર લેશન થઈ ગયું નહીં મોઢામાં ગાળવા દઈ દે તું 500 બાકી છે ને કરકતી ત્યાં ક્રિયાને ક્રિયા છે રમાડતો રિયાને મમ્મી જો એની મમ્મી નહીં આજો હું તાન તો જા અને આ તો એને જાતે રમે છે આ તો જાતે રમે છે સોનું લેશન કરવા ગાળવા છે જોર આવે છે જગબર જોર આવંતી ઓય છે ભાઈ હો ગીજ વિડિયો આવ્યો ના બંધ થઈ ગયા હા હો ગીજ રહ્યું
રિહાન ના કિયાંશ કાલ તો બે જણા ભેગું ઊંઘી ગયા તલે હા અરે બે ભાઈ નહીં ગયા ઊંઘે તન બસ કાકી લઈ જઈ તું તો શું મોડા આવે તું તો રમવા મને જાવ તાણું ગયું નહીં યાર જ્યાં ઠંડા મંડા ભરાયા પેલા કહેતા હતું પેલા ના કેમ જ્યાં કર મુક ના વાજો જાદો ગામ ભરે એવા બુ બગા પાપા કર કેવો પેલો છે 12 પાસ હતા ના વાલ થઈ ગયા રમતો તો કે હું તો અડધી રાત ચાર કેમ ના જાય રંબાજી ઘર જાગે નાખી યાદ નહીં કહું આ તો પણ પેલા કાંઈ બોરાજ મેં દીધા હું જોઈ તો ગાઈસ અહીંયા કિયા જાની તકાબીની લડાઈ ચાલતી જઈ જુઓ બાલ ચાલે ચમ ચાલે તમારે બાલ એમ કે છે હવે હાથમાં આવો તો નહીં બપોરે તો લઈ જા છે યાર દાઢી ચલી ખેંચો તો ને આજુ એ આ જો લડરો છે આ એ બોલતો નહીં પણ લડાઈ ચાલુ કરી નાખી દો એ પાછું પકડવાનું કોક કરો તકા ભાઈ આરે જેવો તો આપણું આવી બની શકા તો નહીં મેલ મેલ હમણાં વની છે ને આ રિહાને ક્યાં છે બાલ પકડી પા દશામાં હા બેટા મારું બોલ છું અરે લે અરે ના ગલાય એ તો મોટા ના ગલાય બધું છે તે મોટા ગલાય પપ્પા ફોન લઈ લે કાકુ ઉભા થો ચમ તમાર માથા પર કોકા શું છે અત્યારે છોટ કેવું ચોકલેટ ખાધો છે બેટા હોટલમાં જવું છે જમવા દાળ ભાત શાક રોટી ખાઈ ગયા હો નહીં ખાતો એને ખાતો હું ખાઉં છું શેર કાઢી દે નહીં જા હું ખાઉં છું તું તો કોઈ ઘેરી છે આ ઘેરી તમે ઘેરા તો છો શી કર કોઈ એટલા બધા ગહેરાઈ નહીં નહીં જા હજી તો એક છોકરામાં કોઈ ગહેરી કહેવાય આઈ જા બે પાછા છોકરા આવા એક બે ના ત્રણ જોઈ લ્યો એક આર્યો આ સૌથી મોટો આ બીજો નંબર ના ત્રીજો નંબર ઘેરો આ ગેરો બા આ જેણો બા આ નાવથી જેણો બા હું ઘેરો કરો બસા છોકરા કેડું સોપર આ સાથી ગયા બા કે વાકાઉ સંત ભાગે હું બપોર પણ આટલા ખબર સોપર તો ને બે દોતે ભરી હતી પણ હું ખેંચું નહીં આવતા પણ ના બે તે જોયા નહીં જોયા નહીં તે અરે બે દાંત ત્યાં લે અરે ભાભીની બે આવતા આર્યો નહીં આપ્યા તમે બીજી છીએ ખાવા તું ખાધું બેટા તું ખાધું તો ઊભું થઈ જાય છાશ ખાઈ છે છાશ ના ખવા અત્યારે રાતમાં તો ખૂબ બધી હેડે બેઠકમાં ખાઈ જા ને આપુર જશે ને બેઠકમાં આપો નહીં જતો વિષ્ણુભાઈ જી હા સાસ લે છે એને ચોખા ખવડાવ્યા એ નાગજી બે અંગાત ખાધું છે એમ જેવું શરદી થઈ જતા ભાઈ કડી ખીચડી અમે એમ ખા બેઠા છે એનું બે નાગજીરો ને ત્રણ કહી લીધું તકા ભાઈ કાલે આપણું પાછળ વાળો હતો ને આજે આજકાલ કાલનો નાચનો વાળો તો આપણે છેલ્લું જ આ નહીં વારાપરથી ખાવાનું તારણ હજી ભાભીને આવશે પાછું બેવું પડશે એને એટલે આજે આજે છે ને 3 વખત ટીમ આવી તારણ પેલા નાજી અને કિયાન છે બે પસારે અને આપણે બેને હજી ભાભીની આવશે આજ ચાણ આવ કડે અરે પટી જાય તો કઢાઈ ગયા તો ઘઉં બેસવા રહેશે મોડું થઈ જાય બાપા શાંતિ પાલી જાક બસ બસ થાકે પાકે આવીને હોઈ જાવ ખાઈ ભાઈ નહીં દોઈ નહીં હો તો ગાઈસ તમારી કઢી ખીચડી ખાઈ તાઈ જાઓ અમે ખા બે ગયા બે જણા યાર ગાત કરી પણ યાર મોડું થાય છે એટલે લોટો લાવી કે લોટો મણી યાર મોડું થાય છે એટલે એ તો ચાણ આવું રિહાની હોઈ ગયો નાગજી હોય છે બે બે ભૂગી ગયા શહેરું કરશે અરે પહેલાનું ગાળા છે જેના નહીં ના શેમ હોઈ જતા ખૂબ બધા અને બાઇક અધર નહીં લાવવાન હજી જવા તો પણ બહાર જવાનું એમને બાઇક નહીં લાવવાન બહાર જવા તો બાઇક લઈને જ બહાર જવાનું અહીં કહો કે ના જવા એના ને એ લગીને ગોદી અંગા તાલ દે
લઈને આવે એને અલગ આ ગોદરી આલ દીધેલી જ નહીં ટાઈમ મેલો છે ભાઈ કાટા સારા આ રિયા ફોડી કિરણ બાર જ છે આમ ક્યાં છે કે શિયા ઠેલા મેં નહીં છે ને બહાર ઠંડી વાય છે તે દાળ એમ પપ્પા જગાપુર જાય દાળ ને બે દાળ લઈ ગયા એ ઓય તકોની જતા રે હા તો ખબર છે એમ આમ તો બા હા કેટલી વાર કહું તમારે ઘઉં 12 બોરી જેવો પીવું ચા પાવા કેટલી આવશે વેચા કેટલા આપ 3.5 બોરી જેવા આવ્યા કે હા તો બોરી આવે હમ સારા તો અમને સારા છે ને. બહુ હારે જ રે બસ તાર 12 મહિનાની શાંતિ કે હા દહીં તો હું પાણી ના ખાવા નહીં હા આમ ખાવા